તો આ તરફ અમદાવાદમાં દૂષિત પાણી મુદ્દે હવે ઋષિ ભારતી બાપુ આવ્યા છે ખેડૂતોના સમર્થનમાં। ધોળકાના ભેટાવાડા ગામે ઋષિ ભારતી બાપુએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી। કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે, ત્યારે ખેડૂતોના આંદોલનને ઋષિ ભારતી બાપુએ સમર્થન આપ્યું છે। કંપનીઓના દૂષિત પાણીથી જમીનને નુકસાન થતું હોવાના આક્ષેપ છે। ઝેરી પાણીથી અનેક ખેડૂતો પ્રભાવિત થયા હોવાનું પણ ઋષિ ભારતીએ જણાવ્યું। ઝેરી પાણીથી લોકો બીમારીનો ભોગ બન્યા છે। સરકાર તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી તેઓએ માંગ કરી। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે કેમિકલવાળા પાણીના લીધે અત્યાર સુધીમાં 21 જેટલા લોકોને કેન્સરથી મોત નીપજ્યા છે અને અનેક લોકોને ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે। સરકાર તાત્કાલિક ધોરણે આવા કેમિકલયુક્ત પાણી છોડતા એકમો સામે પગલાં લે। કેમિકલયુક્ત રસાયણવાળું ફેક્ટરીઓનું પાણી ઘૂસવાથી લગભગ ઘણા ખેડૂતો આનાથી પ્રભાવિત થયા છે અને જેને લીધે આજના દિવસ સુધીમાં લગભગ 21 જેટલા લોકો કેન્સરને સ્કિન ડિસીઝને લીધે મૃત્યુ પામ્યા છે। આ ભેટાવાડા ગામનો અતિ ગંભીર પ્રશ્ન છે। સરકારશ્રીને મારી વિનંતી છે કે આ વિસ્તારના જે તે અધિકારીઓને જલ્દીમાં જલ્દી આદેશ આપે અને આ ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરે।